નમસ્કાર. તો મિત્રો, તારીખ 28/3/2025 સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો યુટ્યુબના માધ્યમથી મારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી મારી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો ચાંદીની બજાર જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 102 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 816 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1020 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,200 અને આજે 1 કિલો ચાંદીનો ભાવ 1,02,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી. ભાવ એકંદરે સ્થિર રહ્યા હતા. જ્યારે આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશે માહિતી જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 8,235 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 65,880 રૂપિયા, 10 ગ્રામ સોનું 82,350 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,23,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8,984 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 71,872 રૂપિયા, 10 ગ્રામ સોનું 89,840 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,98,400 રૂપિયા સુધી રહ્યો હતો. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,400 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે આજે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 6,738 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 53,904 રૂપિયા, 10 ગ્રામ સોનું 67,380 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 6,73,800 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 3,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, છેલ્લા 4-5 દિવસથી બજારમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો હતો. ગઈકાલે સોનાની બજારમાં આંશિક વધારા બાદ આજે ફરી એકવાર જોરદાર વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, આપણે અગાઉ પણ કહ્યું છે કે શેર બજારની સ્થિતિને આધીન સોનાની બજાર રહેશે. જો શેર બજારની સ્થિતિ ડાઉન તરફ રહેશે તો આ સંજોગોમાં સોનાની બજાર છે તેમાં સતત ઉછાળો જોવા મળશે. પરંતુ જ્યારે પણ સોનાની બજાર છે શેર બજાર છે તેમાં સ્થિતિ સ્ટેબલ થાય અથવા તો તેમાં વધારા તરફી માહોલ જોવા મળે ત્યારે અનેક શેરોના ભાવમાં વધારો થાય. તો આ સંજોગોમાં જે સોનાના રોકાણકારો છે તે ફરીથી જે શેર બજાર છે તેમાં ડાયવર્ટ થાય અને આના પરિણામે સોનાની બજાર છે તે ઘટે, શેર બજારમાં ઉછાળો જોવા મળે. તો આ પ્રકારની સ્થિતિ યથાવત રહેશે. જ્યાં સુધી શેર બજારની સ્થિતિ સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી સોનાની બજાર છે તે વધતી રહે અને જો સ્ટેબલ થાય અથવા તો ઘટાડો થાય તો આ સંજોગોમાં સોનાની બજાર છે તેને એક સપોર્ટ લેવલ મળેલું રહે. તો મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને આજે ડોલર સામે રૂપિયો 85 પૈસા 76 પૈસા નજીક જોવા મળી રહ્યો છે. આભાર.